બધાને જય ભારત, જય સંવિધાન। મિત્રો, આજે 2 સપ્ટેમ્બર 2024 એટલે સૌરાષ્ટ્રની ગુજરાતની ભાષામાં કહીએ તો ભાદરવી અમાસ। તો ભાદરવી અમાસના તમે જોશો કે આપણામાં મતલબ કે ભારત ભૂમિમાં વસતા જે પોતાની જાતને હિન્દુ ગણે છે એ દરેક પોતપોતાની મતિ પ્રમાણે અથવા તો બ્રાહ્મણોના કહેવા પ્રમાણે પિતૃને પાણી પાવા નીકળી પડશે। થોડો વિચાર કરવો જોઈએ કે જે કુદરતના ધર્મો છે એ ધર્મો નિભાવીએ। માણસના બનાવેલા ધર્મો ક્યારેય હાલતા નથી। કુદરતના ધર્મો જેને કયા નિયમો લાગુ પડે કે દરેકે શ્વાસ લેવો પડે, દરેકે પાણી પીવું પડે, દરેકે અનાજ ખાવું પડે, દરેકે ઊંઘ લેવી પડે, દરેકને નાના મોટા બધાને મળમૂત્રનો ત્યાગ કરવો પડે, દરેકની બીમારી સરખી લાગે। થોડું વિચારવું જોઈએ। આપણને ટાઇફોઇડ તાવ થાય તો મુસલમાનને કોઈ બીજો આવે, પારસીને, ઈસાઈને, શીખને, બૌદ્ધિસ્ટને એનો તાવ નોખો હોય, એનો ગ્રહ નોખો હોય। આવો અનેક રીતે સમાજની યુગોના યુગોથી પીડ્યો છે અને કેટલાક દિવસ આવી રીતે આંધળા થઈને આપણે દોડ્યા કરશું। આજે સહન કરતાં પણ એક શર્મસીમાની હદ આવી ગઈ ત્યારે વિડીયો બનાવવો પડે છે, દુઃખ સાથે બનાવવો પડે છે, કોઈ પબ્લિસિટી માટે નથી। કે વિચારો થોડુંક કે તમને કે મને ભૂખ લાગે કે તરસ લાગે તો આપણે ઘેરે આપણા ઘરના સભ્યોને આપણે કહીએ કે ગામમાં વસતા પંડિતોને કહીએ, મારા ઘરનાઓને કહો નહીં મને પાણી પાય, મને ખાવાનું આપે, તો આપણને એવું કહેવામાં આવે કે તમારા પિતૃ ભાટકે છે। તો 18 વરણ તો કહેવાના છે। હકીકતે ભારત ભૂમિ મહાસત્તામાં હતી, એમાંથી ગુલામ બનાવવા માટે મનોવાદી લોકોએ જે પ્રયાસો કર્યા છે એ પ્રયાસોથી ભારત ભૂમિના માનવ સમાજના કેટલા ભાગ પાડ્યા છે એની તમને વાત કરું તો મને ખબર છે એટલી વાત કરું તો 6742 જ્ઞાતિ ભારત ભૂમિમાં બનાવીશ, થોડા ગણી નથી। વિચારીએ કે જો આવા જ ભાગ બટાવમાં આપણે રહેતા જાઉં, આપણે ભારતીય નહીં બનીએ। ભારતમાં અનેક મહાપુરુષો થયા, અનેક સંતો થયા, એના સિદ્ધાંતો પ્રમાણે આપણે નહીં હાલીએ અને જ્ઞાતિના વાડા લઈને આપણે હાલ્યા કરશું, ધર્મના વાડા લઈને કજિયા કંકાસ કોમવાદ રાખી અને જો દોડ્યા કરશું તો ભારત જે સોનાની ચીડિયા કહેવાતો ને એ અત્યારે હું એમ કહું કે સોનાને રૂપિયે વેપાર કરતો હતો, પછી ચાંદીને રૂપિયે વેપાર કરતો હતો। અમારી સાંભળણની વાત કરું તો તાંબા પિત્તળના રૂપિયા હતા, ટીનના રૂપિયા હતા। અત્યારે ન જાણે કેવો રૂપિયો આવ્યો છે એ જ ખબર નથી પડતી, કે કદાચ લોખંડ પણ નહીં હોય, લોખંડ કરતાં હલકી ધાતુનો બનાવવામાં આવે છે। અને જે નોટ બનાવવામાં આવી છે એ નોટને સહેજ પાણી અડે એટલે કલર વ્યા જાય। આ બનાવટી દુનિયા આવી ગઈ છે, વિચાર કરી લ્યો। અને હજી જો આમના માયલું જાય તો દિવસોના દિવસો પછી ભારતનું ક્યાંય અસ્તિત્વ મને નથી દેખાતું ઘેરીએ। ભારત ભૂમિમાં વસતી દરેક કોમ, દરેક ધર્મો, દરેક વ્યક્તિ માટે જે જરૂરી છે એ આપણા સંતોએ કીધું છે। એણે કોઈ ધર્મનો વાળો નથી રાખ્યો, કોઈ જ્ઞાતિનો વાળો નથી રાખ્યો, કોઈ જાતનો વાળો નથી રાખ્યો। અને આપણા સંતો મહાપુરુષો જે થયા એમણે પણ ના પાડી છે। ગંગા સતી ના પાડે ને કે તજવો વર્ણનો વિકાર, બીજા વિકારો તજાય કે ન તજાય પછીની વાત છે, શરીર સાથે જોઈન્ટ હોય છે, પણ વર્ણનો જે વિકાર છે એ વિકાર કાયમી માટે તજી જવો જોઈએ। હું
ઊંચી જ્ઞાતિનો છું, હું નીચી જ્ઞાતિનો છે, મારા પિતૃ આ છે, મારા ભગવાનના ભાગ પાડ્યા. તમે વિચાર તો કરો. હે, એક ગામ હોય ત્યાં દુઃખ સાથે કહેવું પડે. આ આ હનુમાન એક ભારત ભૂમિની અંદર જો ગણીએ, આપણે કોઈએ જોયું નથી પણ કીધું છે એ પ્રમાણે ગણીએ તો હનુમાન તો એક જ થયો છે ભાઈ. પછી 4 મુખીને 5 મુખીને આવું શું કામ કરવું જોઈએ? આ ખોટો નીરો ડોળ છે, આનાથી છેટું હટી જવું જોઈએ. હવે તમે ગામમાં જાઓ તો આ કોનો હનુમાન, તો કે ફલાણી જ્ઞાતિનો, આ કોનો હનુમાન, તો કે ફલાણી જ્ઞાતિનો, આ કોનો હનુમાન, તો કે એ ગામનો, આ કોનો હનુમાન, તો કે દરબારુનો, આ કોનો હનુમાન, તો કે એ પટેલનો, આ કોનો હનુમાન, તો કોળીનો, આ કોનો હનુમાન, તો કે પસાદ વર્ગનો. આવા ભગવાનના ભાગ પાડ્યા છે અને એ પ્રજા પાસે એમ કહે છે કે અમે વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છીએ, મહાસત્તા તરફ જઈ રહ્યા છીએ. એટલેથી સંતોષ ન થયો, ભગવાનના ભાગ નોખા, ભગવાનના વિભાગ કરી નાખ્યા. એની ટીલા માંડવાની રીતે નોખી. તમે એટલો વિચાર કરી લેજો કે અમુક જે રહ્યા ને એની કંઠી પહેરવાની રીત નોખી. આવી જ કંઠી પહેરાય, આવી ન પહેરાય, આવો ચાંદલો મંડાય, આવો ન મંડાય. આવી જે કોમવાદી માનસિકતા છે એને ધર્મ નહીં, એને અધર્મ કહેવાય, ધમ નહીં, એને અધમ કહેવાય. આવા કાર્યોથી આપણે છેટું હટવું જોઈએ કાયમી માટે. આપણા સંત મહાપુરુષ જેણે ભારત ભૂમિના ઇતિહાસમાં મોટામાં મોટો જેનો સિંહ ફાળો છે એવા આખો ભગતે કીધું કે પીપર બાવર બોરડી પીપન પાન મુલખાવે ન્યા બાંધ્યા છે રેમાન. એના આખા કાવ્ય નહીં કહું પણ ટૂંકમાં કહું તો એણે એવું કીધું કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થરે એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, જળ દેખી કરે સ્નાન. આવાઓને મૂર્ખા ગણ્યા છે. હું નથી કહેતો, અખા ભગત કહે છે. તો થોડું વિચારવું જોઈએ કે અખા ભગતને અકલ નથી કે આચરણ કરવાવાળાને અકલ નથી. થોડુંક વિચાર કરવો જોઈએ. તમે વિચારો કે આપણને કોઈને ભૂખ લાગે કે તરસ લાગે તો આપણા ઘરના સભ્યોને આપણે કહીએ ને કે ભાઈ મને ખાવાનું આપો, મને પાણી આપો. કે આપણે ગામમાં પંડિત રહેતા હોય એને કહેવા જાય કે મારા ઘરના ઊંચોને મને ખાવાનું આપે. આ હુકમ વાત કરું છું. આપણને દરેકને એવું કહેવામાં આવે છે કે તમારા પિતૃ ભાટકે છે. તે પિતૃ ડાયરેક્ટ આપણને કહી દઈએ તો શું વાંધો છે? પિતૃ ડાયરેક્ટ આપણે સપને આવે, આપણને સાક્ષાત્કાર કરાવે, આપણને ધૂણાવે ને આપણને ડાયરેક્ટ કહી દઈએ તો વાંધો શું છે? તો બધી ટપાલ બ્રાહ્મણ અને 18 વર્ણના ગમે એના મરે. 18 વર્ણ તો કહેવાના. મેં કીધું ને 6742 જ્ઞાતિ બનાવી છે ભારતમાં. એક માનવ સમાજ છે. જાત ગણો તો માનવમાં નર અને નારીની અને ચૈતન્યની કોઈ જાત નથી. તો નારીમાંય હરખો છે, નરમાંય હરખો છે, ગાયમાંય હરખો છે ને કૂતરામાં ગધેડામાંય હરખો છે. આપણે નોખા આપણે આમ તો કહીએ છીએ કે અણુમાં ઈશ્વર છે. તો થોડું સમજવું જોઈને પાછું હટી જવું જોઈએ. આજે ભાદરવી અમાસ છે. કેટલા મારું ચિત્રોડ ગીર છે, સાસણ ગીરની બાજુમાં. અહીંથી પ્રાચી નજીક થાય, ત્રિવેણી નજીક જાય. આમ પોરબંદર બાજુ હું ગયો તો ત્યાં એક ગોકર્ણ નામનું સ્થળ છે. ત્યાં બધાય પાણી રેડવા જાય. કોઈ ગંગાજી જાય, કોઈ જમનાજી જાય, જેને જ્યાં ઢુકડું પડતું હોય ત્યાં. અને ભારત ભૂમિના ગામના પાદરમાં આવેલા આજની તારીખે તમામ પીપરાઓને ભરપેટ પાણી પાહે. બિચારાઓને મુરિયા ધોવાઈ જાય. અમુક તો પીપરા હુકાઈ જાય, ધોવાણ થાય નહીં એની રીતે. તો તમે વિચાર કરો કે આ ગળા ડોબ નદીઓ વહી ગઈ, હાંડિયા પૂર જેવા પૂર વ્યાઈ ગયા, તળાવો નદીઓ સમુદ્રો બધા છલકાઈ ગયા. એટલો વરસાદ પડ્યો તો એમાં હું પિતૃને પાણી નહીં મળ્યું હોય, પીપરાને પાણી નહીં રેડ્યું હોય કે આપણે આજે દેગડા અને હાંડિયું હાંડા લઈ લઈએ અને પિતૃને પાણી પાવા જાય તો થોડીક શરમ કરવી જોઈએ કે માણસની જાત છીએ આપણે. 84 લાખ યોની સંતોએ કીધું ને એમાં ઉત્તમમાં ઉત્તમ યોની હોય તો માણસની છે. અને એ આવા નબળા કાર્યો કે હું તમને કહું કે એક જે પ્રકૃતિના જીવ જનાવર પશુ પંખી પ્રાણી વનસ્પતિ છે એને ભગવાન ગણે, એને પગે લાગે ત્યારે થોડીક શરમ આવે કે અમુક કાર્યો છે એ કરવા જોઈએ, અમુક કાર્યોથી આપણે શીખવું ઉઠી જવું જોઈએ. તો આજે ભાદરવી અમાસ છે.
2024ની બધાય ઠેક ઠેકાણે પાણી રાડવા નીકળી જાય. થોડોક વિચાર કરજો, થોડોક, કે આ ભાદરવી અમાસ રહી, આજની તારીખે આપણે પાણી રેડીશું, પછી 12 મહિના સુધી પિતૃ સામે નહીં જઈને પિતૃ બિચારા તેરી હા નહીં થતા હોય, પછી એ પિતૃ હું થતું હોય છે? 12 મહિના સુધી અંતરશ નહીં લાગતી હોય. આપણે નાની નામાના કામ કરતા હોય તો કલાક, 2 કલાકે, 3 કલાકે, 4 કલાકે, 5 કલાકે પાણી પીતા હોય. અને કોઈને નકોડો ઉપવાસ હોય, મોમેન્ડિયન સમાજમાં એક રિવાજ છે રોજાનો, તો થૂકે ગળે નથી ઉતારતા, પણ 12 કલાક, 24 કલાક પછી તો એને ખાણાપીણાની ક્રિયા કરવી જ પડે, છૂટક્યા વિનાની વાત છે. કોઈ આજે નિવેદ કરશે અમાસના, પુરાના અને અનેક ભગવાનોના, માતાજીઓના થાય છે, બધા પરિવારમાં થાય છે. હું એમ નથી કહેતો કે અમારા નથી થતા, કરે છે, બુદ્ધિવાળા કરે છે. થોડોક સંતોના મત પ્રમાણે વિચાર કરવો જોઈએ કે આવું કરાય કે ન કરાય. આજે આપણે એને ખીર ખવડાવશું, આજે આપણે એને પાણી પાઈશું, ખાણાપીણા 2 આપશું, નિવેદ કરશું, ચોખા ચડાવશું, નારિયેળ ચડાવશું, અગરબત્તી, સારા એવા ધૂપ ચડાવશું, પછી 12 મહિના એના સામુય ન જોઈએ. કોકે તો એવા ઢોંગ કર્યા છે કે મા બાપ મરી ગયા ને એની 2-3 હાડકી લાવીને ઘેરે રાખી છે. એ ક્યાં સુધી પધરાવવા જાય છે. કોઈ એવા ઢોંગ કર્યા છે કે મા બાપ હોય ને એના નામનું લાકડાનું બટકું એને સિંદૂરવાળું કરીને મૂકે કે મારા મા બાપ. આ ગાંડિયું ઘેલસાયું કર્યું છે. નાના આપણે હોઈએ ને, ખાસ કરીને દીકરીઓ ઢીંગાના ખેલ રમતી હોય. તમે જોયું ક્યાંય મોટી ઉંમરની દીકરી ઢીંગાના ખેલ ખેલતી હોય? એવું યુવા અવસ્થા થઈ જાય પછી એની ખાલી બાલ્ય અવસ્થા જાય ને યુવા અવસ્થા આવે તોય એને ખબર પડે કે આ ઢીંગાના ખેલ એ તો બાળકોની રમત છે, આપણાથી ન કરાય. આપણે 80 વર્ષના થાય, 100 વર્ષના થાય તો આપણી આંખ જ ઉઘડે નહીં કે આ પાણી રેડીને 12 મહિને આપણે પીપરો લીલો કરી, બાબર બુરડી પીપર પાન મૂર્ખાવે ન્યા બાંધ્યા છે રે માં. તમે વિચાર તો કરો કે એની હારે તમારી ગણના કરી છે. આ ભારત ભૂમિની અંદર ઝેરી સાપની પૂજા કરાવી, ઝેરી જનાવરોની પૂજા કરાવી, ગાય બળદની પૂજા કરાવી, બકરાની પૂજા, ઘોડાની પૂજા, ગધેડાની પૂજા, ઊંટની પૂજા, હાથીની પૂજા, માછલીની પૂજા, હુંવરની પૂજા, કોઈને બાકી જ નથી રાખ્યા. છેલ્લે બાકી રહેતું હતું તો અહીંયા અમારી બાજુમાં હાથાધાર આવે ને ત્યાં પાડાની પીર કરીને પૂજાયું છે અને માણસથી કજિયા કરાવ્યા છે. આ વસ્તુને ભારતમાં વસતી દરેક વ્યક્તિએ સમજવાનું છે કે તમને જો કામ આવશે અને તમારું કાંઈ પણ કામ કરી આપશે તો એ જીવ અને એમાં માણસ ખાસ કરીને હશે. માણસથી નજીક જઈએ, માનવતા વધારીએ અને આપણે જ્ઞાતિના, ધર્મના, કોમના આ વાડાને તોડી નાખશે. માનવ સમાજ જો એક નહીં થાય તો હું તો કહું છું કે ભારત પણ વિશ્વમાં ક્યાંય તમને સ્થાન નહીં મળે. વિશ્વમાં ક્યાંય સ્થાન નહીં મળે, કારણ કે વિશ્વ આખાની અંદર જે ધર્મો હાલે છે ને એ પ્રકૃતિના ધર્મો હાલે છે. હશે ક્યાંક ઘણી ગાંઠી અંધશ્રદ્ધાઓ હશે, એમાં ના નહીં. અને આપણા સંતો મહાપુરુષો જે થયા ને એણે પ્રકૃતિના નિયમો કીધા છે. સંતો મહાપુરુષોને યાદ કરો. નરસિંહ મહેતાએ કીધું, શું થયું જળ સ્નાન કરે, શું થયું તીર્થ જઈ દાન કીધે, શું થયું તિલક માંડે, શું થયું ભગવા રંગ પહેરે. આ ના પાડે, મીરાબાઈ ના પાડે. હરિ વસે હરિના જન્મા લે, પ્રભુ નથી પાણી કે પવન મારે, હરિ વસે હરિના જન્મા રે. અને માનવતાની વાત કરી છે. ક્યાંય ખોટા દોડ કરી અને દોડ્યા નથી અને બીજે દોડાવ્યા નથી. અને ભજન આપણે સાંભળીએ છીએ ને, શું કહે છે? તારા રે ઘટમાં પ્રભુ બિરાજે, અંતર પડદા ખોલ, હૃદયમાં વસ્તુ છે અણમોલ, હૃદયમાં વસ્તુ છે અણમોલ. ક્યાં કીધું?
મંદિરમાં દોડવાનું કીધું, મસ્જિદમાં દોડવાનું કીધું, દેવ દેવળોમાં ક્યાંય દોડવાનું કીધું, બહાર ક્યાંય ગોતવાનું કીધું નહીં. વસ્તુ તારા હૃદયની અંદર અણમોલ ભરી છે. મોમેડિયન સમાજમાં ફકીર સતાર બાપુ થયા. એણે કીધું, મેને ઢૂંઢા આપના શરીર, વામે પાયા અલખ અમીર, માય મેં તો અબ બન ગયા ફકીર. ડુંગર ચડિયા દેખી મઢિયા ભયા મેં સુરવીર. હું ગિરનાર ચડ્યા છે, હિમાલય ચડ્યા છે, નાભીથી માંડીને મસ્તક સુધીની યાત્રા છે. આ ડુંગર ચડિયા દેખી મઢિયાનો મતલબ હું કે જ્યાં હું વસું છું એ મને ખબર પડી કે ત્યાં કોઈ જ્ઞાતિ નથી, ત્યાં કોઈ ધર્મ નથી, ત્યાં કોઈ મંત્ર નથી, ત્યાં કોઈ વાણી કે ખાણી નથી. આમાં મારો વાસ છે. માનવ સમાજ દરેક જીવનો ત્યાં વાસ છે, જેને સ્વર્ગ કહેવામાં આવે છે. ત્યાં મારો વાસ છે. અને હું નામથી ગમે એ નામ, મોહન, રમેશ, પ્રવીણ, ઇકબાલ, ગફાર, ગમે એ નામ આપવામાં આવે, પણ એ નામ મારું નથી. હું તો નામી એટલે શરીર, અને હું તો અનામી છું. નામે હું નથી, નામીએ હું નથી, હું તો અનામી છું. મારું કોઈ નામ, દરેક નામ મારે બનાવવાના છે, દરેક મંત્ર મારે બનાવવાના છે. તમે વિચાર કરો, યુગોના યુગો વયા જાય તો એ દીકરો કદાચ કોઈ દિવસ બાપ કરતાં મોટો ન થઈ શકે. શું કામે? કે બાપનું અવતરણ પહેલાં થયું છે, ને એમાંથી અવતરણ દીકરાનું થયું છે. તો તમે તો અક્ષરાતીત છો. અક્ષરાતીત છે ઉતરા મોતી સુન મેં આપ સમાયા, વાકા રંગ સફેદ સુન લો ગુરુ ગમશે બતલાયા. બધાને કદાચ સમજણ ન પણ આવે, પણ સંતોએ કીધું, જાહેર જે કર્યું છે એટલું તો આપણે કરીએ. અક્ષરાતીત છે એટલે તું અક્ષરથી ઉપર છો, તું અક્ષરથી બનેલો નથી. તારાથી બધા અક્ષરો બને છે. તું તો અક્ષરાતીત છો, અનામી છો. હવે એ અક્ષરના આપણે શબ્દો બનાવીએ ને શબ્દોના શ્લોક બનાવીએ ને એના કદાચ મંત્રો બનાવીએ, સાખી બનાવીએ, અને એ પછી ગણગણાટ કરીએ તો એને રટીને કોઈ દી આપણે મહાન થાય. એટલે ઘણીવાર અમુક સંપ્રદાયના લોકોને તકલીફ થાય, પણ છતાંય કહું છું કે 2 નામનો મંત્ર હોય, 6 નામનો હોય, 4 નામનો હોય, 1 નામનો હોય, કોઈ નામનો મંત્ર તમને તારવાવાળો, આ જાહેર કહું છું કે કોઈ નામનો મંત્ર તમને તારવાવાળો નથી. પ્રકૃતિનો નિયમ છે શ્વાસોશ્વાસની ક્રિયાથી. અને દરેક સંતોએ એક જ વાત કરી છે, ક્યાંય ડોળે ચડાવ્યા નથી. સંતોએ વાત કરી છે, રામદેવ પીર જેવું નામ તમે જુઓ. બધાય કહે છે કે રણુજામાં પ્રગટ થયા, કોઈએ નાની રણુજા બનાવી, કોઈએ કંઈ બીજા રામદેવ પીરના નાના મોટા સ્થાન બનાવ્યા, ઘણા હજી મંદિર બનાવીને એની પૂજા કરે છે. થોડુંક વિચારીએ કે રામદેવ પીરે શું આ લાંબા લાંબા લાકડા ઊભા કર્યા છે ભક્તિમાં? મારા વાલા, સમજવાની રીત જુદી છે. રામદેવ પીરે કીધું, કોળી આવે કોળી જાવે, કોળી સર્વેના ઘટમાં સમાવે. એ કોળીએ રાજ, એ કોળીએ પાટ, એ કોળીએ તેજા ધ્રુવ ને પ્રહલાદ. કરે કોઈ આ કોળીની આસ, તો થાય એનો સરગાપુરીમાં વાસ. કોને કોળી કીધી છે? એક માજીને કાલ પરમ દિવસ રામાપીરનું મંદિર બનાવીને બેઠા છે, મળ્યા અમે, તો એણે વાત કરી, એ કે ચોખા 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 છે ને એને કોળી કહેવાય. અરે મારા વાલા, તમને અને મને જે જીવાડી રહ્યો છે, જે શ્વાસ આવે છે ને જાય છે, 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 એના થકી તમે અને અમે બધા જીવી રહ્યા છીએ. એની વાત કરી રામદેવ પીરે કે કોળી આવે કોળી જાવે, કોળી સર્વેના ઘટમાં સમાવે. એ કોળીએ રાજ, એ કોળીએ પાટ, એ કોળીએ તેજા ધ્રુવ ને પ્રહલાદ. કરે કોઈ આ કોળીનું ભજન, તો થાય એનો સરગાપુરીમાં વાસ. અને સંતોએ ભજનની અંદર પણ કીધું કે શ્વાસ બિના સ્મરણની, ભય બિન ભક્તિ ન હોય, પારસ મેં પડદા રહે લોહા કનક ન હોય. કોઈ સંતે એવું કીધું કે શ્વાસ બિના સ્મરણ નહીં, ભય બિન ભક્તિ ન હોય, પારસ મેં પડદા રહે લોહા કનક ન હોય. વિચારીએ થોડું. ગુરુ દત્તાત્રેયે કીધું કે ઓહમ જેના ઊંચા સડે, સોહમ એને સામા મળે. આ છે નિજ ધર્મની શાન, આ શાનમાં ફેરો માળા તો ઘટ ભીતરમાં થાય જ વાળા. મોમેડિયન સમાજમાં સદરુદ્દીન કરીને એક સંત થયા. એણે કીધું, સખી હિંચે હિંડોળા ખાટ, શ્વાસ ઉશ્વાસે, એના આંગળામાં ઉઠે લેર જાય પીયું પાસે.
ફક્ત પ્રહલાદનો ઇતિહાસ કોઈએ લખ્યો છે, એમાં એવું લખ્યું છે, એક ભજન છે, અજરા કાંઈ ઝરિયા ન જાય બેની મારી અજરા. એનું આખું ભજન નહીં તમને કહું, પણ એક કડી સારવારી લઈ લેજો. શું કહે છે? બોલ્યા કાંઈ રાય પ્રહલાદ બેની મારી, બોલ્યા કાંઈ રાય પ્રહલાદ. હું બોલ્યા અજંપાના તમે જાપ જપો. અજંપા એટલે શ્વાસ ઉપડે છે ને બેહે છે, ઉપડે છે ને બેહે છે, અને અજંપો કહેવાય. લીરલબાઈએ કીધું અમને મળ્યા અજંપાના જાપ, કહો ભજન કેમ કરીએ. સંત દેવારામ કહે છે અમને મળ્યા અજંપાના જાપ, કહો ભજન કેમ કરીએ. એમાં રીત બતાવે, શ્વાસે શ્વાસે જાપ જપો તમે, ખાલી શ્વાસાના કહેજો. ત્રિવેણીના તીર ઉપર જુગતેથી તમે જોઈજો ભજનની કલા જોઈ લો. એણે બહાર રખડવાની વાત નથી કરી. તમારા અંતરાત્મામાં, તમારા શરીરની અંદર ગુરુગમથી ગોતી અને ન્યા નિશાન ઠેરાવી ન્યા સ્થિર થવાની વાત કરી છે. આજે શરીર છે, ગુરુ તો ગુરુ હોય છે. સદગુરુ દેવારામને વંદન કરું છું. ગુરુ તો ગુરુ હોય છે. આજે આ શરીરમાં છીએ, એણે તો એ ઘર બતાવી દીધું છે કે આ શરીર નહીં હોય તેથી ક્યાં રહેવાનું. હા, આ તાકાત હોય છે. એ ઘર બતાવી દીધું છે. 3 કાળનું જ્ઞાન કેને કહેવાય સમજી લેજો. કે આ શરીર નહોતું ત્યારે હું ક્યાં હતો, શરીરમાં ક્યાં છું, અને શરીર છૂટ્યા પછી હું ક્યાં આવીશ. આ રીતિ બતાવી દીધી. આને બૌદ્ધિસ્ટ કહેવાય, આને ગુરુનો બાલક કહેવાય. બે વાત કરું છું, તકલીફ પડે છે ને. ગુરુવાળા કહેતા હોય છે બૌદ્ધિસ્ટ એટલે હું, બૌદ્ધિસ્ટો કહેતા હોય છે ગુરુ એટલે હું. લાંબી વાતો નથી કરવી, પણ તથાગત ગૌતમ બુદ્ધ થયા ને 2600 વર્ષ જેવો ટાઈમ થયો. સમ્રાટ અશોક થયા એને 2300 વર્ષ જેવો ટાઈમ થયો. ત્યાંથી માંડીને અત્યાર સુધી પ્રકૃતિનો ધર્મ જે બોધ પાળતા હતા એ ટકાવી કોણે રાખ્યો? એ આપણા જે સંતો મહાપુરુષો થયા ને, એણે ભગવા કપડાં પહેરવા પડ્યા, ટેલા માંડવા પડ્યા, દાઢીઓ વધારવી પડી, માળાઓ પહેરવી પડી. એ આપણા ભંતેજી જ છે. પણ અત્યારે ધર્મના વાડા એવા બની ગયા છે કે પોતાના વાડામાંથી બહાર પગ મૂકવા માગતા નથી. તો ખાસ કરીને તો આજનો વિડીયો એટલા માટે મેં બનાવ્યો છે, તમને ભલામણ કરવા કે જો ગુરુમુખી હો, જો બૌદ્ધિસ્ટ હો, જો આંબેડકરવાદી હો, જો સંતોના સિદ્ધાંત પ્રમાણે હાલતા હો, નરસિંહાને, મીરાને, તુકારામને, સંત રોહિદાસને, રામદેવ પીરને, કબીરને જો તમે ઓળખતા હો, તો તમે પિતૃને પાણી રેડવા ન જાતા. આ જે 1.5 વર્ષમાં ઊભો કર્યો ને એ સંતોનો બનાવેલો નથી, આ મનુવાદી લોકોનો બનાવેલો છે. અને તમારી કમાણી કઈ રીતે એને ઘેરે લઈ જાવી. કોઈ ભીખ માંગવા આવે તો આપણે શું દઈએ? 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા દઈએ અત્યારના સમયના પ્રમાણમાં. અનાજ દઈએ, કપડું દઈએ. પણ એણે નક્કી કર્યું છે કે ભીખ નથી માંગવી, આને ઉલ્લુ બનાવવા છે. તમને કે તમારા પિતૃ ભાટકે છે, તમને કહે કે તમને કોકે ખવડાવી દીધું છે, કોકે પીવડાવી દીધું છે, તમારા કુટુંબે કરેલું છે. એક જ વાત કરી દઉં, થોડીક વાત માટે ધ્યાન રાખજો. બધાય નાના મોટા ખાણા પીણા ખાતા હોય, કોઈ શાકાહારી હોય, કોઈ માંસાહારી હોય. શાકાહારી ગમે તે ખાઈ પાચન થઈ જાય, ડૂચો કરીને 24 કલાકમાં શરીરની બહાર ફેંકી દે છે. બરાબર છે? ગમે તેવું પીણું પીએ તો એ પીણું પણ 5-7 કલાકની અંદર મૂત્રના દ્વાર વાટે પ્રવાહી બહાર નીકળી જાય છે. શરીરમાં ક્યાંય એવી જગ્યા નથી કે 6 મહિના ખાધેલું આજે પીડ્યું હોય. આ માંસાહારી લોકો માંસ મટન ખાતા હોય, એ તો ભારે ખાણું કહેવાય. ભલે એ ખાણા સામે મારે કોઈ વાંધો નથી, એની વાત કરવા નથી માગતો કે ન ખાવું જોઈએ, ખાવું જોઈએ, તમારી ઈચ્છાની વાત છે. પણ એવું ભારે ખાણું પણ શરીરની અંદર ટકતું નથી, 24 કલાકમાં શરીરથી બહાર નીકળી જાય છે. તે આ સામા પીવડાવી દીધા અને ચોખામાં ખવડાવી દીધા ને એની કોથરી ક્યાંય શરીરમાં અલગ બનેલી છે તેની અંદર પીડ્યા રહ્યા, એટલો વિચાર આપણને ન આવે કે આ વાત સાચી છે ખોટી છે. થોડોક તો વિચાર કરીએ કે આ વાત આપણને ઉલ્લું બનાવવાની છે. કુંડારામ પગ પડી ગયો તો પડી ગયો. મારો પગે ઘણા વાર સાણમાં ગારામ પડી જાય, પછી આપણે કાઢીને ધોઈ ન નાખીએ કે કુંડારામ પગ પડી ગયો તો આનું મગજ જ કામ કરતું બંધ કરાવી દીધું છે. આનું મગજ જ કામ કરતું બંધ કરાવી.
સંતો મહાપુરુષોએ કીધું કે વિચાર કરો, વિચાર, વિશ્વાસ નહીં. ઘણા એમ કહેતા હોય કે વિશ્વાસે વાણ તરે છે. વિશ્વાસે વાણ નથી તરતા. વાણ છે નહીં, પોલાણથી તરે છે. અને વિશ્વાસે તરતો હોય ને તો એક આંગળી જેવો હોલ કરજો બોટની અંદર અને પછી વિશ્વાસ રાખીને આવી ગયો કેટલાક કિલોમીટર કાપે જોઈએ. તારવા વાળો માણસ એમ કહે કે તમે વિચાર કરજો, અને ડૂબાડવા વાળો માણસ એમ કહે કે તમે વિશ્વાસ રાખજો. વિશ્વાસ ક્યારે રખાય? વસ્તુને પારખી, એને બરાબર જાણી, એનો તર્કની અને જ્ઞાનની અને વિજ્ઞાનની કસોટીથી ઉપયોગ કરી, તપાસ કરી અને પછી ખરી વાત નીકળે ને એના ઉપર વિશ્વાસ રાખો ને યુગોના યુગો જાય તો વિશ્વાસ તૂટતો નથી. તો થોડોક વિચાર કરીએ. 12 મહિને પિતૃને પાણી પાવા જઈએ. આ સંતોના મત પ્રમાણે મૂર્ખાઈ છે. મારા મત પ્રમાણે કહું તો થોડુંક અઘરું લાગે છે, પણ સંતોના મત પ્રમાણે મૂર્ખાઈ છે. એણે ના પાડી છે. લેવા પટેલ સમાજમાં ભોજા બાપા એક ભગત સંત થઈ ગયા, જલારામ બાપાના ગુરુ. શું વાત કરવી! એક સંતોને તમે વિચારો કે એની વિચારધારાએ એટલું બધું સમાજને આપ્યું છે કે સમાજ જો સમજવા ધારે ને તો ક્યાંય મંદિર મસ્જિદમાં ધક્કો થાય એમ નથી. ભોજા બાપાએ એવી વાત કરી કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ધૂણી ધૂણીને કરશે ઓલા ધમાલું અને લેનારો તો લઈ જાહે. હે, આટલી આપણને ખબર ન પડે કે હું ભોજા બાપા ખોટું બોલતા છીએ? આપણે હરામણા કરવામાં નેવરા નથી રહેતા. ગમે એના મા બાપ મરે એટલે માથે ટકો કરાવે. થોડોક તો વિચાર કરો. કોક દિવસ તો કોક ટકા કરવાવાળાને પૂછો કે આ માથાના મોવારાને માના બાપના જીવને લેવા દેવા શું છે? કે આ માથાના વાળ કાઢીએ તો ઓને જીવ સદગતિએ જાય. મર્યા પછી એને કોઈ જાતની વાયસે આવતી નથી. પિતૃ કાર્ય જો કરવું હોય ને તો આ છેલ્લી વાત કરું છું, ધ્યાન રાખજો. સાસુ સસરા, માત પિતા, પતિ પત્ની, કુટુંબના કોઈ સભ્ય દુઃખી હોય, સમાજના દેશના કોઈ સભ્ય દુઃખી હોય, એને જ્યાં સુધી શરીર હાલે છે ને ત્યાં સુધી એને સેવા કરી લ્યો, એને મદદ કરી લ્યો. એને ખવડાવો પીવડાવો, કપડાં લતા દવામાં ધ્યાન આપો. શારીરિક ખોડ ખાપણ હોય તો એ રીતે મદદ કરો. શારીરિક આર્થિક માનસિક ગમે એ રીતે ધનથી મદદ કરો. પણ એ ગયા પછી કોઈ પણ પ્રકારના વિધિ વિધાન એને પહોંચતા નથી. મેં ફોટોગ્રાફીનું કામ જાજો ટાઈમ કર્યું. ઘણા બધા ફોટા બનાવી જતા, માના બાપાના, ભાઈના, બેનના, ઘરવાળીના. હોય ત્યારે ધબધબાટિયું હોય, માફ કરજો, હોય ત્યારે ધબધબાટિયું હોય અને ગયા પછી ફોટાને પગે લાગતા હોય. યુપીમાં હતો દેવારામ બાપુના આશ્રમમાં, ત્યારે નાના બાળકો એક ભજન બોલતા, મને ખૂચી ગયું ભજન. પાખંડી દુનિયા ગુરુ કે બિના કેસે તરિયા. પથ્થર को एक नाग बनायो जाको दूध पिलैया. આ બોર ચોથ ગઈ ને બધાએ સોથને દી હરફ ગોતવા નીકળે છે. પથ્થરનો બનાવ્યો હોય છે, ત્યાં દૂધના લોટા રેડ છે. હાસો નાગ નીકળે તો પથ્થર को एक नाग बनायो जाको दूध पिलैया. साचो नाग जब सामने आवे ले डंडा धमकैया. पाखंडी दुनिया गुरु के बिना कैसे तरिया. जिंदा बाप को दंगम दंगा. બાપ જ્યારે જીવતો હોય ત્યારે ધબધબાટી બોલાવતા હોય સામે બેહીને, અને મેર્યા પછી પિતૃ પાણી રેડવા જતા હોય. जिंदा बाप को दंगम दंगा मुवे को गंगले जैया. पाखंडी दुनिया गुरु के बिना कैसे तरिया. એટલે સદગુરુ સંતો મહાપુરુષો એણે જે રીત બતાવી છે એ રીત પ્રમાણે જીવન જીવતા શીખીએ. થોડા સિદ્ધાંતો આપણે સુધારીએ. અને હું બીજાને તો ન કહી શકું, પણ જે પોતાની જાતને ગુરુમુખી ગણે છે, પોતાની જાતને બૌદ્ધિસ્ટ ગણે છે, એવા લોકોએ તો આમાંથી નીકળી જ જવું જોઈએ. અને નહીં તો એવું માનવામાં આવે કે એણે દિવાલોમાં ઉતાર્યા છે, દિલમાં ઉતાર્યા નથી. બધાને જય ભારત, જય સંવિધાન. થોડો વિચાર કરી અને હાલજો મારો વાલો. બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે આ પાપરા રહ્યા એ પંડિતોના પેટ ભરવાના છે, કોઈના ઉદ્ધાર કરવાના નથી. તો આવા જે અંધશ્રદ્ધાના નીતિ નિયમો રહ્યા
એનાથી આપણે છેટું હટી સંતોના પગલે હાલવું જોઈએ, 101% હાલવું જોઈએ. દરેક સમાજમાં વધુમાં વધુ પછાત વર્ગોમાં સંતો થયા છે. વાણંદ સમાજ હોય તોય ભલે, લુહાર સમાજ હોય તોય ભલે, હુતાર સમાજ હોય તોય ભલે, કુંભાર સમાજ હોય તોય ભલે, દેવી પૂજક હોય તોય ભલે, કોળી સમાજ હોય તોય ભલે, રાજપૂત હોય તોય ભલે, પટેલ સમાજ હોય તો બહુ ઝાઝા સમાજની અંદર સંતો થયા છે. લુહાણા સમાજની અંદર એ સંતો થયા છે. એ સંતોના સિદ્ધાંતો અને બાવાના અને બ્રાહ્મણોના સિદ્ધાંતો બે એક નથી. આ વાતને સમજી લેજો ખાસ કરીને. સંતોએ અંતરખોજની વાત કરી છે અને પંડિતોએ મનોવાદી લોકોએ બહાર ખોજની વાત કરી છે. આટલો ફેર છે. અંતર ખોજવા જાઓ તો જાજુ છેટું નથી, અને ઓમાં થોડી જિંદગી પૂરી થઈ જાય તોય ક્યાંય છેડો આવતો નથી. માટે મારી હાથ જોડીને વિનંતી છે કે દરેક કાર્ય આપણે બુદ્ધિથી કરીએ આને બૌદ્ધિસ્ટ કહેવાય. દરેક કાર્ય બુદ્ધિથી કરીએ આને માનવ કહેવાય. વિશ્વના તમામ સિદ્ધાંતો, દરેક કાર્યો આવી રીતે થાય છે. વિશ્વના જે નિયમો રહ્યા એ નિયમો પાળવાના છે. વાડાના નિયમો પાડશો તો વાડામાં મરી જાઓ. કોઈ એનું કાંઈ ગણતરીમાં લેતા નથી. તો મારી હાથ જોડીને વિનંતી, સંતો મહાપુરુષોના ફોટા, એના પુસ્તકો ઘરમાં આવે, એને આપણે વાંચીએ અને એના સિદ્ધાંતો પ્રમાણે આપણે હાલતા થઈએ અને જીવન જીવતા થઈએ. આવી વાત સંતો મહાપુરુષોની આપણે નહીં વિચારીએ તો બીજું કોણ વિચારશે? મેં પહેલાં કીધું કે ભારત ભૂમિની અધોગતિ છે ને આ કોમવાદ અને ધર્મવાદના કારણે છે. અને જો સુધારો નહીં કરીએ ને તો જે અત્યારે દેશ સળગી રહ્યો છે એ સળગતો રાખ થઈ જાય, નામો નિશાન મટી જાય. માટે દરેક કોમના દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે કોમવાદને, ધર્મવાદને, જ્ઞાતિવાદને તોડી અને માનવતાના ધર્મને, માનવને કામ આવવાનું છે. આવા નીતિ નિયમો આપણે પાળવાના છે. બધાને જય ભારત, જય સંવિધાન.